આણંદ બાદ જૂનાગઢના પ્રેરણાધામમાં ગુજરાત શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ। આ પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિરમાં મલ્લિકાર્જુન ખડગેએ નામ લીધા વગર ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। સાથે જ નેપાળમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર કામ કરી રહી હોવાની પ્રતિક્રિયા આપી। તો સાંસદ ગેનીબેન ઠાકોરે વરસેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિથી પીડાતા ખેડૂતો માટે યોગ્ય વળતરની માંગ કરી। ગેનીબેન ઠાકોરે તો એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ લોકશાહી ઢબે ચૂંટણી જીતવામાં અસમર્થ છે, તેથી વહીવટી પ્રશાસનનો દુરુપયોગ કરે છે અને વિશ્વમાં જોરદાર ભ્રષ્ટાચાર માટે એવોર્ડ મળે તો તે ભાજપને જ મળે। દેશના લોકો ઉપર ભરોસો નથી, લોકશાહી ઉપર ભરોસો નથી, એમને કામ થકી ચૂંટણી જીતવા માટેના એમના પ્રયત્નો નથી અને લોકશાહી ઢબે એમને ચૂંટણી લોકોના દિલ જીતીને, લોકોના દિલમાં સ્થાન પામીને ચૂંટણી જીતવા માટેની તાકાત એ ભારતીય જનતા પાર્ટીની નથી। એટલે એને તમામ આ પ્રકારનું ખોટું કરીને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણીઓ જીતે છે।